તો મિત્રો વાગી ગયા 10:30 ને આપણે ડુંગળીમાં જે પાણી ચાલુ પાછું કરી દીધું હોય અને અત્યારે આપણે એસપી હલાવવાનું ચાલુ હોય 20-20-013 જે આ પીપળમાં આપણે ઓગાળી નાખ્યું હોય અને આમાં આપણે ઢમડામાં નાખીને હલાવી અને ચાય આવી ગઈ અત્યારે તો પહેલાં ચાય પી લઈ અને આ ડુંગળીમાં અત્યારે પાણી ચાલુ હોય તો જો ડુંગળી અત્યારે નીંદાઈ ગઈ એકવાર ને અહીંયા પાણી ચાલુ હોય પાછળ જાય પાણી જો આવી થઈ ગઈ ડુંગળી મસ્ત અહીંયા પાણી ચાલુ હોય હવે લગભગ 10-12 દી રહીને આને પણ ચાલુ કરવાની છે એટલે એસપી હલાવી દે તો થોડીક કલરમાં આવી જાય થોડીક કાળી થઈ જાય એવું હોય તો હાલો આપણે પહેલાં ચાય પી લઈ ચાલો ભાઈ આવી જાવ ચાય પીવા કોઈ બંધાણી હોય તો 10 વાગ્યાની ચાય તો મિત્રો અત્યારે વાગી ગયા સાંજના 5 અને જો આજે તો સવારમાં તમે આગળ વિડીયોમાં જોયું હશે કે જીસીબીનું આપણે મુહૂર્ત કર્યું હતું અને જીસીબી આપે લીધું એટલે આપણે નથી લીધું પણ મારા ફૂઈના દીકરા રોહિતે લીધું હોય એ તમે વિડીયોમાં એને જોયો હશે કે આવેરો એટલે મારા ફૂઈના દીકરા અને બીજી ફૂઈ એને લીધું એટલે અમે લીધું નથી જીસીબી અને એમાં હું દેખાણી નહીં આવું કેમ કે હું સવારમાં વહેલી જ 7 વાગે સ્કૂલે હલી ગઈ હતી અને પછી બપોરે આવી હતી એટલે હું વિડીયામાં હતી નહીં અને જો અત્યારે આપણે એરંડા જે ઉતારેલ હતા એને ઝાટકવાનું કામ ચાલુ હતું એટલે હવે અડધા મારું લઈ અત્યારે માગવા વાળા ફોન કરે કે આવડું મકાન બનાવવાનું રૂપિયા મને દેતા નથી અને ઉમર્યા તો તમે અત્યારે જીસીબી લેવો 50 લાખનું હા પણ આપે લીધું નથી લીધું ભાઈ હા એ ભલે આપણું જ છે હા અને જો હવે આ અડધા તો એરંડા ઝટકાઈ ગયા હે એટલે અડધા બાકી હે એટલે હવે જેટલા ઝટકાઈ ગયા હે એટલા હવે ભેગા કરી અને એક ઢગલો કરી રાખી આપે એટલે જો માં અને મમ્મી એરંડેનો બધું ભેગું હોય કરે અને પપ્પા એ ગાયું બાંધવા ગઈ હશે હા એટલે હવે એરંડેમાં પાણી વારતા હતા અને હવે ડુંગળીમાં ચાલુ કરવાનું હોય પાણી કાલે બીજો રાઉન્ડ પાછો ઉખડવાનું ચાલુ કરવાનું હોય હા માણસ આવી જાય ને તો ચડી જાય તો કીધું તો 2-4 જણાને આવે તો તો હજી ઝાટકવાનો પણ એ હવે કાલ હવે ઝટકાય ઝટકાશે એટલે હવે એટલા થોડાક એ આપણે ભેગા કરી લઈ તો મિત્રો આપણે રોહિતે નવું જીસીબી લીધું હોય એટલે જસુભાઈએ જીસીબીને વતાવી લીધું હોય હવે રોહિતને વતાવે અને આપણા ભવ્યાંશભાઈ વચ્ચે આવ્યા એ કે મને ચાંદલો કાઢવો એટલે ભવ્યાંશભાઈને ચાંદલો કઢાવી દે અને આપણે જસુભાઈ અને બીજી કલ્પના ભાઈએ બે બેને વચ્ચે જીસીબી લીધું હોય અને આગળનો હવે આપણો બ્લોગ રહ્યો એ તમને હિન્દીમાં જોવા મળશે કેમ કે આપણી હિન્દીની ચેનલે રાજેશ આહિર ફેમિલી બ્લોગ એનામાં મૂકવો એટલા માટે તો મિત્રો આપણે જો અહીંયા જીસીબી આવી ગયું હોય આપણે 2-3 નાનકી બોયડી હોય એ કઢાવી નાખી અને આપણું મુહૂર્ત થઈ જાય તો મિત્રો આપણે મુહૂર્ત કરી નાખી અને આપણે રાજેશ આહિર ફેમિલી બ્લોગ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરતા આવજો આપણે રોહિતને કહી કે શ્રીફળ વધારી અને મુહૂર્ત કરી નાખે હાલે તું ન પડી યાર હાલશે तो दोस्तों ये देखिए हमने खर्चा किया है रोहित ने जीसीबी लिया है ये रहा नया है जीसीबी यहाँ पर नारियल को श्रीफल को निकल रहा है એને મૂક આજા કર લે મત પાછો ये देखिए जीसीबी ऐसा है जीसीबी कली लिया है आज यहाँ पर ये जो बोल्ड है वो निकाल रहे हैं
ये देखिए यहाँ पर निकल रहे घास। બકેટમાં તો પોતે કીડીઓ બચારી ખાઈ ગયા સમજો બકેટમાં રાખી દે રાખી દે ये देखिए यहाँ पर निकल चुका है, मुहूर्त हो चुका है यहाँ पर। કાઢી લેવાનું નિકાલ લેના ये देखिए जब हम इसको बोयड़ी कहते हैं गुजराती लैंग्वेज में, तो ये हमने निकाल दी है। ये निकल चुकी है, अभी दूसरी है। एक यहाँ पर दूसरी है बोहड़ी, वो निकलेंगे। ફાયદો ઉપર લઈને આને એની કાઢ નાખો હા હા अभी यहाँ पर एक नीम की छोटा पेड़ है। देखो भाई हमने ये मुहूर्त किया है नए जीसीबी का। जीसीबी है रोहित का, मेरे भांजे का। तो मुहूर्त का इसको 120 रुपये हम दे देते हैं। एक बोर्डी एक निकाला है। अभी काम तो है बहुत। आ बाजू से आओ ने मुहूर्त ना बने दे दे। मुहूर्त का रखो, मुहूर्त का रख दो तुम्हारा खींचे में जेब में। तो भाई आज ये मुहूर्त हो गया जीसीबी का, नए जीसीबी का।